સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। વાત કરીશું રાજ્યમાં ફરી એક વખત નકલીનો ખેલ શરૂ થયો છે। તમે જે પાણી, તેલ અને ઘીનો ઉપયોગ કરો છો તે શું અસલી છે તેવો વિચાર તમને કોઈ દિવસ આવ્યો? કેમ કે રાજ્યમાં આજકાલ નકલી ઝેર પણ નથી મળતું સાહેબ। સાથે જ વાત કરીશું રીલના ચક્કરમાં બેફામ બનેલા યુવાધનની, જેવો કાયદો હાથમાં લેતા પણ નથી અચકાતા। અને અંતમાં આપને બતાવીશું ક્રિસમસ અને ન્યૂ યરની મજા માણવા ગયેલા લોકોની હિમાચલ અને કાશ્મીરમાં શું સ્થિતિ થઈ છે તેની। સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરીશું સુરતની માર્કેટમાં વેચાતા મિનરલ વોટરની શુદ્ધતા પર સવાલ ઉઠી રહ્યા છે, તો નવસારીના દૂધમાં પાણીની ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે તેની। બીજા મુદ્દામાં વાત કરીશું સોશિયલ મીડિયા પર છવાઈ જવાના ચક્કરમાં છાકટા બનેલા યુવાનોની। ક્યાંક કોઈ રસ્તા પર આગ લગાવી રહ્યું છે તો ક્યાંક હોસ્ટેલની ગેલેરીમાં તાપણા થઈ રહ્યા છે। ત્રીજા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં નશાના નેટવર્ક પર કસાયેલા સકંજાન। સંસ્કારી નગરીમાંથી 22 લાખનો હાઇબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ થઈ છે, તો દિયોદર પોલીસે 300 ગ્રામ ગાંજો જપ્ત કરી એક આરોપીને દબોચી લીધો છે। ચોથા મુદ્દામાં વાત કરીશું જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જાણે કે સહેલાણીઓનું કીડિયારું ઉભરાયું। ભારે હિમવર્ષા પડતા પ્રવાસીઓ માટે મજાના બદલે કેમ બની ગઈ છે સજા તેની। પાંચમા મુદ્દામાં વાત કરીશું મુંબઈની લોકલ ટ્રેનમાં એટેન્ડન્ટ જોવા મળ્યા। તમને થશે કે ફ્લાઇટ એટેન્ડન્ટ અથવા તો એર હોસ્ટેજ વિશે સાંભળ્યું હશે, પરંતુ પ્રથમ વખત લોકલ ટ્રેનમાં કોણ બન્યું એટેન્ડન્ટ? અંતમાં વાત કરીશું કઝાકિસ્તાનના અક્તાઉમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 67 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 25 લોકોને બચાવી લેવાયા, 22 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી